અજામિલ બહુ દુરાચારી હતા, પણ એક નારાયણ નામ લીધું, એના પાપ બધા બળીને ભસ્મ થયા. અજામિલ, એની પત્ની અને એને ત્યાં એક, આમ તો 4 સંતાન હતા, પણ નાનો જે સંતાન હતું ને એનું નામ એને નારાયણ રાખ્યું. એટલે જેટલી વખત અજામિલ એને બોલાવે એટલે નારાયણ શબ્દ મુખમાંથી બોલાય. નારાયણ નારાયણ સતત યાદ કરે, બોલાવે. ભગવાનને નહીં પણ એના સંતાનને બોલાવે, પણ છતાંય નામ તો અંતે નારાયણ. નારાયણ નામ લીધું અને અંતે જ્યારે ભગવાનને યમના દૂતોને મોકલા અને યમના દૂતો પાસ વડે એને બાંધવા લાગ્યા, ત્યારે અજામિલના મુખમાંથી શબ્દ નીકળ્યો, નારાયણ 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 નારાયણ. જ્યાં નારાયણ શબ્દ નીકળ્યો ત્યાં ભગવાનના પાર્ષદો હાજર થઈ ગયા. પાર્ષદો કહેવા લાગ્યા કે આ જીવ હવે અમારો છે. કેમ? તો કે આણે નારાયણ નામ લીધું છે. ઓ અરે, એના દીકરાનું નામ લીધું છે, ભગવાનનું નથી લીધું. ભલે અજાણતામાં પણ પ્રભુનું સ્મરણ થાય તો ભવ રોગને મટાડે છે. અજાણતામાં પણ ભગવાનનું નામ લેવાઈ જાય તો રોગનો નાશ કરે છે. અજાણતામાં ઔષધિ લેવાઈ જાય અને બીમારી મટી જાય, એમ અજાણતામાં પણ પ્રભુનું સ્મરણ થઈ જાય ને તો એ સ્મરણ લેખે છે. નામ લીધું ભગવાનનું, બધા જ દોષમાંથી મુક્ત થઈ ગયા. આનો અર્થ એમ થાય કે એક નામ આપણને તારી દે છે, એક નામ આપણને ડૂબતાને બચાવી લે છે, પણ એ નામનો આશ્રિત લીધા પછી દોષ ન થાય એની કાળજી રાખવી. વારંવાર બચાવવા નથી આવતા, એક વાર આવે છે. આશ્રિત થઈ ગયા પછી વારંવાર આવે. આપણે એને આશ્રિત થઈ જાય પછી વારંવાર આવે. નરસિંહ મહેતા એ 52 વખત જુનાગઢમાં ધક્કો ખવડાવ્યો હતો. 52 વખત ભગવાન આવ્યા, એક કામ નહોતા કર્યા, 52 કામ કર્યા હતા ભગવાને. શું કામે? મહેતાજી એને પૂર્ણ આશ્રિત થઈ ગયા હતા. પૂર્ણ આશ્રિત એને થઈ ગયા હતા. એટલે આમ જેવો આમ કેદાર રાગ છેડે અને ભગવાન હાજર થઈ ગયા. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ દર્શન દ્યો. કેદાર રાગ છે, મહેતાજીને બહુ પ્રિય. અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ. અંધા દેખે લંગડા ચલ કર, અંધા દેખે લંગડા ચલે પહોંચે નિજ નિજ ધામ રે. પહોંચે કાશી રે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરે અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ અખિયા પ્યાસી રે. દર્શન દ્યો ઘનશ્યામ. આમ કેદારો ગાઈને ભગવાન હાજર થાય. એક વખત આશ્રિત થયા પછી ભગવાન વારંવાર આપણા કાર્ય કરે છે. નિજ આશ્રિત
ઠાકોરજીના શરણમાં આશ્રિત થયા પછી બધી જ જવાબદારી એની ફિટ થાય છે. હા? પછી બધી જ એની જવાબદારી એ ગીતામાં લખ્યું છે, ચોખ્ખું ભગવાને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. બધું છોડીને એકવાર મારી પાસે આવી જા, પછી બધી જવાબદારી મારી, એમ ભગવાને ચોખ્ખું સ્પષ્ટ લખ્યું છે. કોઈ ભગવાન આવું સ્પષ્ટ લખે નહીં. કોઈ ધર્મમાં આવા કોઈ પણ ધર્મમાં તમે જાઓ આવી સ્પષ્ટતા નથી કરી. ભગવાને એટલું ચોખ્ખી સ્પષ્ટતા કરી. કોઈ એમ કીધું કે હું પેગમ્બર છું, કોઈ એમ કે હું ઈસાઈ છું, કોઈ એમ કે હું મસીહા છું, કોઈ એમ કે ભગવાનનો મોકલેલો દૂત છું. પણ ગીતામાં ચોખ્ખું ભગવાને પોકારીને કહ્યું કે હું જ ભગવાન છું. અહં ભારતઃ. એક વખત આવી જા, પછી બધી જવાબદારી મારી. આનો અર્થ એમ થાય કે એક વખત એના શરણે જતા રહીએ પછી બધી જ જવાબદારી એની ફિક્સ થઈ જાય. બસ એને આશ્રિત થઈ જાઓ, પછી બધું જ એ કરશે. પણ એક વખત તો થવું પડે. બાર ગામ જઈએ ને કોઈની ઘેરે મહેમાન થઈને જાઓ, પછી તમે એના ઘેરે રહ્યો એટલે ઈ ઘરધણીની બધી જવાબદારી આવે કે એને નાસ્તો, જમવાનું, સાંજનું, સુવાનું, એ બધી એની જવાબદારી આવે. વિચાર તો કરો, 3 દી કોકના ઘેરે રોકાવ તો ઈ બધી જવાબદારી તમારી લઈ લઈએ છે. આખું જીવન એને સમર્પિત કરી દ્યો બાપ, તમારી જવાબદારી શું ન લે. સમર્પિત કરી દીધા પછી બધી જ જવાબદારી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો. છેલ્લે મોક્ષયિષ્યામિ મા શુચ. મોક્ષ સુધીની જવાબદારી મારી. આવું કોણ લે? છેલ્લે સુધી એ જવાબદારી બસ સોંપી દિયો એને. बस सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. सब भार तुम्हारे हाथों में. सब भार तुम्हारे हाथों में. और जीत तुम्हारे हाथों में. और जीत तुम्हारे हाथों में. बस सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. मुझ में तुझ में फर्क यही है. मुझ में तुझ में फर्क यही है. मैं नर हूँ तू नारायण है. मैं नर हूँ तू नारायण. अब सौंप दिया इस जीवन का. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. ये जीत तुम
हाथों में, जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में। और हार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा શુચ. એક વખત આવી જાય તો અજામિલનો ઉદ્ધાર થયો. કેનાથી? એક નામ લેવાથી. આનો અર્થ એક થાય, એક વખત પ્રાયશ્ચિત કરી લ્યો, બધા જ પાપમાંથી મુક્ત કરી દે, બસ પાછું ન થાય એની કાળજી રાખો.